સ્નાન કર્યા પહેલા અને સ્નાન કર્યા પછીના કેટલાક જરૂરી નિયમો। આપણા ધર્મ પુરાણોમાં સ્નાન કર્યા પછી અને સ્નાન કર્યા પહેલાના કાર્યોના નિયમો બતાવવામાં આવ્યા છે, જે નિયમોનું પાલન દરેક વ્યક્તિએ કરવું જોઈએ। તો આવો જાણીએ આપણા ધર્મ પુરાણોમાં સ્નાન વિશેના કેટલાક જરૂરી નિયમો। 1. સ્નાન કર્યા વિના કોઈ પણ પુણ્ય કાર્ય કરવામાં આવે તો તે નિષ્ફળ જાય છે, તેને રાક્ષસ ગ્રહણ કરી લે છે। 2. વિષ્ણુ સ્મૃતિ અનુસાર ખરાબ સપનું જોવાય, દાઢી કે વાળ કપાવવા જઈએ, સ્ત્રી સંગત કરીને અને સ્મશાનમાં જઈને આવીને મનુષ્યોએ વસ્ત્રો સાથે સ્નાન કરવું જોઈએ। 3. મહાભારત અનુસાર જો નદી હોય તો જે બાજુથી તેની ધારા વહેતી હોય તે તરફ મુખ કરીને તથા અન્ય જળાશયોમાં સૂર્ય તરફ મુખ કરીને સ્નાન કરવું જોઈએ। 4. અગ્નિપુરાણ અનુસાર કૂવામાંથી નીકાળેલા પાણીની અપેક્ષા ઝરણાનું જળ પવિત્ર થાય છે। તેનાથી પવિત્ર સરોવરનું જળ તથા તેનાથી પવિત્ર નદીનું જળ દર્શાવવામાં આવે છે। તીર્થધામનું જળ તેનાથી પણ વધુ પવિત્ર માનવામાં આવે છે અને તેમાં પણ ગંગા નદીનું જળ તો સૌથી પવિત્ર માનવામાં આવે છે। 5. સ્કંદ પુરાણ અનુસાર રાત્રે ભોજન કર્યા પછી સ્નાન ના કરવું જોઈએ। સાંજના સમયે પણ સ્નાન ના કરવું જોઈએ, પરંતુ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના સમયે રાત્રે પણ સ્નાન કરી શકાય છે। 6. ગરુડ પુરાણ અનુસાર પુત્ર જન્મ, સૂર્યની સંક્રાંતિ, સ્વજનોનું મૃત્યુ, ગ્રહણ તથા જન્મ નક્ષત્રમાં ચંદ્ર રહેવા પર રાત્રે પણ સ્નાન કરી શકાય છે। 7. ચર્ક સંહિતા અનુસાર શરીરનો થાક દૂર કર્યા વિના અને મુખ ધોયા વિના સ્નાન ના કરવું જોઈએ। 8. નીતિવક્યામૃત અનુસાર સૂર્યના તાપમાં તપેલો વ્યક્તિ જો થાક ઉતાર્યા વિના સ્નાન કરે તો તેની જોવાની શક્તિ ઓછી થઈ જાય છે અને માથામાં પીડા થાય છે। 9. પ્રજાપતિ સ્મૃતિ અનુસાર કાંસાના વાસણોમાં નીકાળેલું જળ કૂતરાના મૂત્ર સમાન અશુદ્ધ હોવાથી સ્નાન કરવા માટે અથવા ભગવાનની પૂજા કરવા માટે યોગ્ય નથી હોતું। તે પાણીથી સ્નાન કર્યું હોય તો ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરવાથી શુદ્ધિ મળે છે। 10. મનુસ્મૃતિ અનુસાર નગ્ન થઈને સ્નાન ના કરવું જોઈએ। 11. વામન પુરાણ અનુસાર પુરુષોએ હંમેશા માથા પર જળ નાખીને સ્નાન કરવું જોઈએ। માથાનો ભાગ છોડીને ક્યારેય સ્નાન ના કરવું જોઈએ। માથા ઉપરથી સ્નાન કરીને જ દેવકાર્ય અને પિતૃકાર્ય પૂર્ણ થાય છે। 12. બ્રહ્મપુરાણ અનુસાર સ્નાન કર્યા વિના કોઈ દિવસ ચંદન ના લગાડવું જોઈએ કે ચાંદલો ના કરવો જોઈએ। 13. શિવપુરાણ અનુસાર રવિવાર, શ્રાદ્ધ, સંક્રાંતિ, ગ્રહણ, મહાદાન, તીર્થ, વ્રત, ઉપવાસ, અમાસના દિવસે મનુષ્યએ ગરમ જળથી સ્નાન ના કરવું જોઈએ। 14. પદ્મપુરાણ અનુસાર જે બંને પક્ષોની એકાદશીએ આમળાથી સ્નાન કરે છે તે મનુષ્યના બધા જ પાપ નષ્ટ થઈ જાય છે, તે વિષ્ણુલોક સમાહિત થાય છે। 15. મહાભારત અનુસાર સ્નાન કર્યા પછી ભીના અંગોમાં તેલની માલિશ ના કરવી જોઈએ અને ભીના કપડાને ઝાટકવા ના જોઈએ। 16. વિષ્ણુ પુરાણ અનુસાર સ્નાન કર્યા પછી મનુષ્યએ વાળ ઝાટકવા ના જોઈએ। 17. ધર્મ સિંધુ અનુસાર સ્નાન કર્યા પછી વસ્ત્રોને પહોળા કરીને નીચોડવા જોઈએ, ભેગા કરીને નહીં। ઘરમાં વસ્ત્રો નીચોડતા સમયે તેના છેડા નીચેની તરફ રહે તે રીતે નીચોડવા જોઈએ અને જો નદીમાં સ્નાન કર્યું હોય તો ઉપરની તરફ કરીને જમીન ઉપર નીચોડવા। નીચોડેલા કપડાં ક્યારેય ખભા ઉપર ના મૂકવા। 18. સ્કંદ પુરાણ અનુસાર
સ્નાન કર્યા પછી કોઈ દિવસ શરીર હાથથી કોરું કરવું ના જોઈએ. 19 વાદુલ સ્મૃતિ અનુસાર સ્નાન કરતા સમયે પલળેલા વસ્ત્રોથી શરીરના કોરું કરવું જોઈએ. આવું કરવાથી શરીર કૂતરાના ચાટ્યા જેવું અશુદ્ધ થઈ જાય છે, જે ફરીથી સ્નાન કરવાથી જ શુદ્ધ થાય છે. 20 મહાભારત અનુસાર સ્નાન કર્યા પછી કુદરતી હાજતે ના જવું જોઈએ, અને જો કુદરતી હાજતે ગયા હોય તો સ્નાન કરી લેવું જોઈએ. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.